પેલા તો નવા એમ્બ્રોઇડરી મશીન લીધા છે ત્યાં જવાનું છે એની પેલા મમ્મી જયોગેશ્વર આ નવો ઘડો કેવો લાગ્યો? બહુ મસ્ત માપનો આવ્યો. એકદમ રેડી આવ્યો ને, કમ્પ્લીટ છે અને ડિઝાઇન સરસ. વાહ સરસ, મમ્મીને ગમી ગયો. ચાલો તે હવે મશીન લેવાના છે, લઈ લીધા છે. આજે ઉદ્ઘાટન છે તો ત્યાં જઈ એમ્બ્રોઇડરી મશીન બતાવું તમને, એમાં વર્ક થાય એ બતાવું. વર્ક શરૂ ના થઈ ગયો હોય. મમ્મી ગાડીની ચાવી તો હું પણ ભૂલી ગયો. લ્યો થકો છો એક રેડીની ચાવી અહીંયા કે નથી મળતી. અહીંયા છે ને ઘોડો હતો, એ ઘોડા ઉપર બધો સામાન હું રાખતો, પણ બધાને ઘરવાળાની ફરમાઈશ હતી કે ઈ અહીંયા નો શોભા આપે, એટલે ઈ કે ઈ લઈ જાવ. તે ગઈકાલે હું બધું વધારાનું આ રૂમ ખાલી કરીને ઓફિસે લઈ ગયો. તો હવે કઈ વસ્તુ મળે નહીં. જ્યાં ઓલી હોય ને આ માઇન્ડમાં સેટ થયેલું હોય કે ત્યાં જ પડ્યું હોય. હાલતી ઘડીએ જો આવી રીતના ઉપર પડ્યો ને ત્યાંથી લેવાનું, ઘર નીચે ગોતવાની. ન્યા કઈ ચાવી નથી, ક્યાં ગઈ છે? ક્યાં? અહીંયા કઈ રીતના હું સવારથી આ રૂમમાં આવ્યો નથી. ચાવી મળે ગઈ, પાછું ઉપર જવું પડે. આવા તો દિવસમાં ઘણા ધક્કા થાય, કેમ કે શૂઝ ગઈકાલે ધોયા હતા ને તો આજે પહેરવા માટે ઉપર હતા. એક જ મિનિટ હો, આજે સાંજે 8:30 વાગે પણ એક વ્લોગ આવવાનો છે, એટલે આજે સાંજે જે એક જૂનો વ્લોગ છે ને એ આવી જશે. આવતીકાલથી રેગ્યુલર થઈ જશે, ખાસ જોઈ લેજો. તમે રો હાઉસ મકાનમાં રહેતા હોય અને બેડરૂમ જો આવી રીતના મારે જેમ ઉપર હોય ને તો એ આ બધી પ્રોબ્લેમ મમ્મી એને જ હોય કે કેટલા ધક્કા થાય અંદર હોય ને ક્યાંક જીવાત. નવા હતા ને ભૂલ થઈ ગઈ. હાલો આવજો મમ્મી, જોયો ભાઈ મશીન કોણે લીધા, કેમ લીધા, એ હમણાં બ્લોગ જોયા કરો, ખબર પડી જશે કયા મશીન લીધા. ભાઈ એમ્બ્રોઇડરીમાં રસ ધરાવતા છે અને પાછું મશીન કયા છે એમાં રસ હોય. કેમ કાકા જયોગેશ્વર થઈ ગયા રેડી? પાછળ થઈ ગઈ કાકા જમાનો હતો ઈન કરતો હોય તે, આમ ઈન વગર તો ઘરની બહાર નો નીકળતો. આપણે ઈન 7મું ભણતો ને 8મું ભણતો ત્યારથી ઈન કરું છું. અને મને છે ને કાકા કહેતા હું મૂછ કઢે ને મૂછ થોડી કઢાય, એટલે હું ત્યારથી મૂછ રાખતો છે ને આજ સુધી તમારે મૂછ નથી. એરે છે જ આપણે. મને મૂછ નો કાઢવા દેતા ઈ. અત્યારે કેમ કાઢી નાખી? છે ને થોડીક ઓછી કરી નાખી. થોડીક એટલે હા હવે થોડીક રહી એમાં. ચાલો તે હવે જશું અને આગું જવાનું છે. ટુવીલની ચાવી લઈ લો, કઈ રહેવા દો. ભાઈ આ ગાડીમાં છે ને બાટલો આવતો જ નહોતો. આ બાટલો ખબર નહીં કઈ કંપનીનો જો આવી ગયો. પહેલી વાર આવ્યો, બાકી એકે બાટલા અંદર જાતા જ નહીં. ફાઇનલી પહોંચી ગયા છે ઇન્ડસ્ટ્રીયલમાં. મશીનોના જ અવાજ આવે. અહીંયા જે કામ કરતા હોય ને એને આ અવાજ તો ઇગ્નોર જ થતા, એટલે બબડાતા જ ના હોય. કેવા કામની પ્રેક્ટિસ પડી જાય. લૂઝમાં બહુ આવે, પછી એ લોકોને નો સંભળાતા. એ લોકો નોર્મલ વાતો કરે તો એકબીજા સાંભળી લે. પપ્પા કેમ કરે? ચાલનો પપ્પા. માસી કેમ મોઢું કરે? આ માસી આજ છે સપના તેડવા જવા છે. જો બધા તૈયાર થયા. ઓહો હોય કેમ છો? આ બધા તૈયાર થયા છે. ઉપર બધા કેવા તૈયાર થયા છે? હા એ બાકી તમારે મને ફોન ક્યારનો આવી ગયો, પણ હું સવારથી બધા બેંકિંગના કામમાં ને એવું બધા લાગેલો હતો ને તો જમવાનું રહી ગયું છે, તો જમવા આવી ગયા. હાલો મમ્મી મસ્ત જમવા આપી દો મને. ભાઈ આવી ગયો, ભાઈને વાર છે. ભાઈને ફોન કર્યો તો એને જ જમવું ના પાડી. હાલ એટલે આજે છે ને મસાલા છાશ છે અને મગ ભાત. બસ હું છેલ્લો જ હતો એમ ને? 3 સેવી કે આમ જો સામાન બામાન થઈ ગયો છે રેડી. જય શ્રી કૃષ્ણ. સામાન રેડી? હાલો 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 બધા આવી ગયા. અમે પરમાનન્ટ ને જાન લઈને તેડવા નહીં, એમ કેવાય કે તેડવા મારે ન હોય. અમારે ખાલી સામાન ભરવા જવાનું, તેડવા બીજા આવશે ને ભાઈ ભાભી. એટલે તો હું જયારે મૂકવા આવ્યો તો કઈક 3 ઢેલા હતા, એક જ હતો. અને આ જો અત્યારે ઓહો એવું હોય. એવું બધું આવી ગયું પણ નીચે રૂમમાં ભરી દીધું. આ તો જલ્દી હાલો ખોલો એટલે આમાં 1 2 3 એક જ ફેરા વહી જાય બધું.
નીચેથી. આ જો ફાઇનલી એટલો સામાન થયો એક સુટકેસ. ઈ તો હાથમાં રહી જાય કે નહીં. આમ દેશમાં ગયા હતા તો આટલો સામાન નહોતો. અત્યારે છે ને લગ્નમાં પહોંચી ગયા છીએ. મોહનભાઈ આવી ગયા, ભાભી આવે. આ રસ્તામાં જવાનું છે અંદર. ફાર્મનું નામ માધવ છે. હેતાંશ, તને ખબર છે આ સીઝન ના પહેલા લગ્નમાં આપણે આવ્યા છીએ. એટલે કાલ તુલસી વિવાહ ગયો તો તું? તુલસી વિવાહ કયા ગામમાં? મોટા આ સીઝન ના પહેલા લગ્ન. બીજા આમ તો પહેલા તુલસી વિવાહ જઈએ આવ્યા. ચાલો તો અહીંયાથી અમારી એન્ટ્રી થઈ ગઈ. હવે મેન દુલ્હનની એન્ટ્રી થવા જઈ રહી છે. આ બધા જો અહીંયા ડોલીની તૈયારી થઈ ગઈ છે. જમણવાર શરૂ થઈ ગયું. કેમ છો? તૈયારી થઈ છે. ભાઈઓ મહેનત કરે છે. તો ગાઈસ જો ચિંતનભાઈ ને એના સબસ્ક્રાઇબર મળી ગયા છે. જો હું પૈસા નામ ઓ બાપરે ગામનું નામ પૂછવા માંડ્યો. ગામડે થયા એટલે કયું ગામ કીધું? સનેસ. સનેસ ગીર ગીર ભાઈ ભાવનગર માં છે. હા નેહડામાં વહી જાજો. નામ પૂછવાનું હોય, ગામનું નામ ન પૂછવાનું. એનું નામ પૂછવાનું. એને ગામ મારે કાંઈ લેવા દેવા ન હોય. ગયા તા ગામમાં દેહમાં ગયા તા. ચાલો હવે સૂપ લઈને ડીશ લઈ લઈએ. ગાઈસ તો સબસ્ક્રાઇબર મળી જાય છે. જો ફોટો પડાવે જો કાંઈ નહીં, છેલ્લે ઘોડી ઘરે લઈ જાય. હા ત્યારે ઈ ઓલો બેઠો હોય છે ઉપર. ઓલો એટલે કોણ? ઈ ઘોડી જે લઈને આવ્યો ઓકે હોય. ઓકે ઓકે મને એમ કે વરાજો એવું ન હોય, મજબૂત હોય, ના ભાઈ, ઉખડી ખાતો હોય. બે ઘોડી ને ગાડું. બળદગાડું હતું. હા, ઘોડી એવું હતું કે ઈ જે હોય કે ની ઘરે લઈ જતા હતા. જેને લઈને આવ્યો જલ્દી પાડ દે તું. આપણે પછી આ લઈ જતા બધા અમે સાંભળીને લઈ જતા હતા ભાઈ. અને પેલા થાય છે એવું. વાત સાંભળતા એવું લાગે છે ઘોડી ઉપરથી કોક પડવાનું છે, પણ એમ કે છે ગાડું હતું. આ ઓલો સ્લો મોશન માં કેમ આમ આવતું છે એના જેવું કરે છે. આટું કપાતું તું વાળ થોડા કરવાના. એવું થયું ને. હા, ભાઈ છે થોડું ધ્યાન રાખજો. હાલ પછી કાંઈ નહીં, ખેલાવતો છે તો ગઈ હતી એની માથે આવી ઘોડી એને માથે. પછી ઘોડી એની ઉપર અંદર સેવા ને ભાઈ આવ્યો તો છે લગભગ. તે વિડીયો ઉતાર્યો. પછી ઘોડી પાછી આડી ઊભી થઈ તો કે સીધી ઊભી નથી, પાછો દબાઈ ગયો. પછી ઉભો જ એટલે વાંધો તો આવ્યો. કટો કટો હતો, પતલો એવો એટલો હતો. ઘરે જઈને ખબર પડે શું થાય. એટલે છે ને આમ જાનમાં ને એવું ઘણી વાર થતું હોય. અરે જે લઈને આવ્યો ને ઘોડી એને ખુદ ને એવું થયું. ઘોડી લાવ્યો તો ને એને ખુદ ને એવું થયું. ફટાકડા ફૂટતા હતા. કંટ્રોલ માં નહોતી, બીજાના કંટ્રોલ માં કેમ હોય? ફટાકડા નથી. આમ તો ઈ તો હાવ બધું બધા અંદર હોય ને પછી બહાર હતો. આવું હવે હેતાંશ આખો સાંભળ્યું ને સંભળાવે છે મમ્મી ને. છે ને હેતાંશ સારે ફોટો પડાવવા માટે આવ્યો છે એના પપ્પા ને લઈને. એવું છે. આમ થોડીક સ્માઈલ કરાય હતા. હસતો રે. દાંત દેખાડ. અરે મને બહુ ગમે તમારા વિડીયો. હું બીજું કોઈ ન જોઉં, ટીવીમાં જોઉં, મોબાઈલમાં જોઉં, બધા વિડીયો તમારા જોઉં. બહુ મજા આવે. તમારો છોકરો જોવા દે કે? હા જોવા દે, પણ ના ન પડે કોઈ દી નહીં. તમારે ફરવા ગયા હતા ને હા, એ વિડીયો મેં કમ્પ્લીટ જોયા. તો હું આને હારે ગયો હતો. મેં કીધું હાલ હું ટીવી મને ટીવીમાં કરી દે, મને આવડે નહીં ટીવી તો હું જોતો હતો. સમજો? વાહ વાહ. હાલો. હા, આવજો. ચાલો જમીને ફ્રી થઈ ગયા છીએ, હવે સીધા જશું ઘરે. મામાને ઘરે એકવાર કેવું થયું હતું કહું. એકવાર વેકેશનમાં અમે દુનિયા ધોકાવ ગયા હતા. તે પછી હું બધા બેઠા હતા જેન્ટ્સ ને બાયો બધા. તે હું વોચમેન હોય જલા ખાતો હતો. તે પ્રમુખ કોઈ ની આના એ પાણીનો મોટો ગ્લાસ ભરી એને માથે ઉડાડ્યું અને પછી રોયો ખીજાણા એવું બધું. તું જોતો તો ને તો હું ખેવડીને રસ લેવા ગયો. સપનાનો આજ બધો સામાન આવી ગયો. હવે ટૂંક સમયમાં આવશે. તો આજે સપનાનો સામાન લઈ આવ્યા. સપના આવી હતી પણ હું એટલો બધો કામ હતો, બ્લોગ ઉતારવા હોવાયું નહીં મારાથી. મહેમાન આવી ગયા હતા
એટલે સપના એ બધા સામાન જેમ અત્યારમાં રૂમમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં ગોઠવવાનો હોય ને એ બધું ગોઠવી દીધું. હવે અત્યારે રૂમમાં જાવતી ખબર પડે એટલે હું સામાન લેવા ગયો તો અમે અને સામાન લઈને ઘરે મૂકી દીધો. તો બસ ટૂંક સમયમાં વ્લોગ આવી જશે. એની સિવાય જે એક ત્રીજી વસ્તુ એ કહું, ટૂંક સમયમાં એક બીજી વસ્તુ આવશે, માસ્ટર વ્લોગ. કે બધા વ્લોગનો સારો નિચોડ હોય ને એમ તો આખું સારું હોય એટલે એક હું કન્ફ્યુઝન થઈ જતો હોય મારે કે આખા વ્લોગમાં એક કયો ભાગ લેવો. તો સારી વસ્તુઓ જે બધા વ્લોગ જોઈએ છે ને એની વ્લોગ જોવાની બહુ મજા આવશે. તો ટૂંક સમયમાં એનું કામ શરૂ છે એટલે એ વ્લોગ એ આવવાનો છે. હા ગયા હતા સુરેશ કાકા, દયા માસી, એનો નાનો છોકરો બધા મળ્યા. રાજ હા જાન ગઈ. અને આવતીકાલે મમ્મી શેરીમાં છે. હવેથી મેરેજ સિઝન શરૂ. મમ્મી આજે પેલા લગ્ન હતા કે નહીં તો ખવાઈ ગયો વધુ. મેં હવે જોયું બધાએ બહુ ખાધું બરાબર, પણ હવેથી મેરેજ સિઝનના પહેલા લગ્ન હતા. હવે જેમ લગ્ન આવતા જાય ને એમ લોકો ઓછું ખાતા થઈ જશે. એટલે આજે કોસ્ટિંગમાં જે કેટરસનું કામ કરતા ને ખાસ ધ્યાન રાખવું. સ્ટાર્ટિંગના દિવસોમાં મેરેજમાં બહુ ખવાય છે. પછી આ તો કમ્પ્લેટ મમ્મી એક વસ્તુ ઘટી ને કમ્પ્લેટ હતું. બધી વસ્તુ છેલ્લે વધી હતી. ખાવું એટલું લેવાય, બગાડ કરાય નહીં અને ઓછું ખવાય. એક ભરેલું મળશું વધ્યું હતું. નો આવેલું મારે. ખાવું એટલું જ લેવાનું. હા તો હું એમ કહેતો હતો, વાત મમ્મીની બીજી રહી ગયા. કાલે જવાનું છે આપણે શેરીમાં શૈલેષભાઈ સકપરિયા. કઈ અટક છે? શૈલેષભાઈ હીરપરા. હા ઇન્ડિયા છે ને કઈ શ્રીમતનું લાડવાનું. હા લાડવાનું છે ને. ન્યાય છે. કેટલા ઇન્વિટેશન છે આ તે લગભગ સર્વને જ છે. હું મામાના ઘરે ગયો તે દાદરમાં નીચે જતો હતો ને તે બહુ બધા મળ્યા હતા ચાંદલે. એ બધા ફરી નાખ્યા પણ બે બધા તો રસ્તામાંથી મળ્યા? હા નીચે કોકે મુઈકા નહોતા ને? દાદરમાં પડ્યા હતા. તે મને એમ કેમ કીધું હેતસ કે પપ્પાને એમ ચોપાટી હાલવા ગયા હતા? એ મેં કોઈ દી લીધું નથી આઈકાર્ડ. કાકા તમે હું છોકરીઓ ને બોકરીઓ ના લેવા છો? ખાલી આ મારું કામનું થાય યુટ્યુબનું. પણ આ છોકરીઓ હું બે જો તારી હાટુ બે લાવ્યો છું. એક અનેરીનું ને એક તારું. ના બે મારા બસ. કેવા હતા તમે લેવા ગયા ને? ઈ મને ન્યા હું યુટ્યુબ માં ગયો એટલે ત્યાંથી આપે. મારા બતાય મને પેલા બતાય. જો આ છે યુટ્યુબ શોપિંગ ના બધા છે. આ ચોટાડવાના હોય નવી બુકમાં. અને આ જે છે ને આ છોકરીઓના ક્યાં છે બટા? આ છોકરી મેકઅપ, આ મેકઅપ, આ મોઢું નેલ ને બધું છે. અને હું એક સ્ટીકર કહું ને હતા તારી બીજું ગોતી દેવાનો પેજ માંથી બરાબર. એલા બીજું ગોતી દે જલ્દી. આ આ આ તેજ ફરક છે જઈ રહ્યો અમે. નહીં હેતાંશ ને નો. હા હાલ હવે આ લાઈક કરો બસ એટલું જ. ડબલ કેમ એને આપ્યા? એને આપ્યા શું કામ? બધાને દેવાનું હોય એટલે અમે ભાઈ યુટ્યુબ માં ગયા હતા ને અમને ત્યાંથી આવા બધા આપ્યા હતા. દેવાના શું કરવા? હવે આવા એને આપવાના શું જરૂર હતી? એમ કે નાના ગગા છે કેવાય પાછા બે જોડી આપ્યા. એને ખબર છે કે તારા ઘરે બે છોકરા છે એટલે બે સેટ આપ્યા. મમ્મી એક વાત કહું, ઓલા સ્કૂલ બેગ છે હે એમાં પાછળ યુટ્યુબ ચેનલ નો આ આખો હા, લગાવી દે. ચડાવ દો. બધા લાગે કે આ યુટ્યુબર્સ છે. કર દે જા. હાલો ફટાકડા કચરા નાખી આવો. એટલે ઘણી વખત એવું આપે ને અમને યુટ્યુબ માંથી આમ જાતા હોય તો એમ થાય કે આ શું કામ આપતા હશે. હા હેતા છે ને એક અમારા પાસે વિમાનનો સ્ટોક છે એ બધો જોઈ ગયો તો. કઈ વિમાનનો સ્ટોક. એટલે વિમાન. ઓકે હા. એટલે એટલે છોટું સા વિમાન હા યાદ આયા? અચ્છા સેગડી હોટલ માં લેવા જઈ. હા. તું કેમ મોઢું તારે માવું ખાતો હતો તો મોઢું કેમ એમ થઈ ગયું? હોઠ હલાઈને વાત કરવાની. ચાંદી પડી છે બતાય તો. એટલે હોઠ હલાઈને વાત નથી કરતો. આ જે પૂછી કીધું તું કાલ નાસ્તામાં આપી? મમ્મીને પૂછને પણ તું કોને પૂછશો? કાલ નાસ્તામાં નાખી. લંચ બોક્સમાં હું લઈ જાઉં? પાપડી છે, ગાંઠિયા છે, પછી ઓલા બિસ્કિટ છે, જીરું પૂરી છે, શક્કરપારા છે, પાપડી ચાટ છે. તમારી ફાઇલ અડે છે ઈ. એ ફાઇલ વીખે છે પણ એતા શું રહેવા દે બેટા, બધું વીખાઈ જાય. આનું સ્ટીકર વીકો. અચ્છા એમાં હાચવીને મૂક્યું સ્ટીકર. હા હું તો ફરિયાદ કરી આવું તારી. હું છે ને હેતાંશ એકદમ મજબૂતમાં મજબૂત હોય ને એને કરી દઉં. નો કરીએ કે ફિટ કરી દે હેલ. હા હા. કરી દે. ઉપર કડક જ છે ઉપર જો. કડા મિલશે કરી દે એ હાલ. ઢીલું એના હાટો કરતો હતો. આ હાથનું છે આમ કરવાનું કસરત થાય, આંગળી મજબૂત થાય. છેલ્લામાં છેલ્લું વજન આવે 60 કિલો. 60 કિલો આમ તમારે દબાવવાનું.
મારથી ઈ થઈ જશે મારે હવે કાકા કરશે વાળ્યો એમ કડક છે લાગે આ થઈ ગયું પણ હા ઓર્ડર દેવાનો હોય બોલા. એટલું બધું તો પછી ન થાય 40 કિલો હા બોડી બતાડો બોડી બોડી બનાવવાની છે હજી ક્યાં વિડિયોમાં બોડી તમારા બતાડો પેલા આ અંતિક કરવી પડે તારી બોડી બતાય તારી બોડી બતાય ના ના મારી ઓછી થઈ કે બધાને બતાડું તો લે તો મારે એમ થાય હું બધાને બતાડું મારી ઓછી થઈ ગઈ દેખો દેખાય ને આવ્યું છે ને વચ્ચે એટલે બોડી બહુ છે પપ્પાની. જેટલો સામાન કેટલા ઠેલા લઈને આવ્યા હતા બધું ગાયબ બધું સપનાએ ગોઠવી દીધું એ જો બધું ક્લીન કરીને વહી ગઈ પછી એમાં એવું થયું મારે મૂકવા જવાનું હોય આજ સપનાનો ટાઈમ નહોતો બધા બીજી હતા કસ્ટમર જાજા હતા તો સપના કે હું ચાલીને વહી જાઉં મેં કીધું તારી મરજી તો એ પછી ચાલીને ઘરે વહી ગઈ આજ પહેલી વખત એવું થયું બાકી તો મોસ્ટ ઓફલી હું ટાઈમ કાઢીને એને મૂકી આવતો હું તેડવા ગયો હતો ને પછી ચાલીને વહી ગઈ અને એ રોતી હતી તો ફોન આવ્યો કે મારે જવું પડે એમ છે ને હું એટલો બધો ટાઈટ ફસાઈ ગયો તો નીકળે કોઈ મને તો મેં મારથી અત્યારે નથી નીકળાય એમ બાકી હું પેલા ફેમિલી ટાઈમ આપી દઉં એક વ્લોગ છે કે અમે એ દિવસે ભગવાન પાળે ગયા હતા એટલો વરસાદ આવ્યો અમારી રસ્તા ઉપર નીકળાયું રીતસરની ગાડી અમારી તરવા લાગી હતી પાણીમાં ટાયરે જમીન સાથે કોન્ટેક્ટ મૂકી દીધો હતો આખો બ્લોગ શૂટ કર્યો છે બાજુ સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જાય જીસુ નારાયણ શ્રી કૃષ્ણ જય વિશ્વ